ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો થિયરી ટેક્સની જે આપણે પૂરી કરી દીધી છે, પ્રોબ્લેમ્સ પણ થઈ ગયા છે, ઇલિસ્ટ્રેશન, એક્ઝામ્પલ્સ. આજે થોડું વધુ જી નીટ માટે આપણે કરીશું. જે લોકો ન પહોંચી વળતા હોય ટેક્સનું કરવામાં, તો એને ટેક્સ કરવી, પણ જેઓ ટેક્સ પૂરી કરી દીધી છે તેઓ માટે એડિશનલ છે. એડિશનલ પહેલાં નહીં કરવાનું, પહેલાં ટેક્સ કરવાની. જે આ ઓર્ડર ચૂકી જાય છે તે લોકો રિઝલ્ટ વખતે દુઃખી હોય છે. ટેક્સ પહેલા, પછી આ. તો આપણે એવું જોયું હતું કે એક મેગ્નેટ છે, હાલ જે લાઈન વિષુવવૃત્ત લાઈન કહેવાય, આ જે છે એ અક્ષ કહેવાય. તો વિષુવવૃત્ત પરના કોઈ બિંદુ પાસેનું ફિલ્ડ μ0.4πm/dq, અને અક્ષ ઉપરનું ફિલ્ડ વધારે હોય 2m/dq. જે ઇલેક્ટ્રિક ડાયપોલમાં પણ આ રીતે એક ફોર્મ્યુલા બનેલી છે, જ્યાં μ0.4π ની જગ્યાએ 1.4πε0p/dq, અહીંયા 2p/dq. દિશા કઈ રીતે હોય તો નોર્થ થી સાઉથમાં આવે તે મેગ્નેટિક ફિલ્ડ લાઈન ડ્રો કરું તો આમાં ઊંધી દિશામાં આવશે, એટલે અહીંયા માઇનસ નિશાની આવે, જ્યારે અહીંયા આગળ પ્લસ નિશાની આવશે. હવે અહીંયા બિંદુ હોય તો શું કરવાનું? તો ડાયપોલના આપણે બે કમ્પોનન્ટ લઈ લઈએ, ઘટકો લઈ લઈએ. એમાં એક ઘટક છે જે આ જે બિંદુ છે O થી P ની દિશામાં હોય, અને થીટાની નિયર સાઈડ હોય તો આ પણ બનશે m cos થીટા. અને બીજું એને લંબ લઈ લઉં છું, એટલે કે આ જે બનશે m sin થીટા. બરાબર? તો m cos થીટાને કારણે P પાસે નું ચુંબકીય ક્ષેત્ર, એને હું B1P કહું તો એ આવશે μ0/4π m cos થીટા. જે આપણે m છે, અને આ લાઈન તમે જુઓ તો શું કહેવાય? તો કે એ એનો અક્ષ કહેવાય. એટલે અક્ષવાળી ફોર્મ્યુલા કઈ છે? તો કે આવડી આ છે, એટલે કે 2m cos થીટા upon dq. આવું થશે. એવી જ રીતે m sin થીટાને કારણે શોધી કાઢીએ આપણે. m sin થીટાને કારણે P પાસેનું ચુંબકીય ક્ષેત્ર, એને B2P કહી દઉં તો એ આવશે μ0/4π m sin થીટા upon dq. કારણ કે આ જે ગ્રીન લાઈન દોરેલી છે એને આ લાઈન લંબ છે, અહીંયા ઇક્વેટોરિયલ લાઈન ફોર્મ્યુલા આવશે, એટલે કે પહેલી ફોર્મ્યુલા આવશે, એને આપણે 2 કહી દઈએ. તો એક જે ફિલ્ડ હશે એ અક્ષને સમાંતર હશે, બીજું આને સમાંતર હશે. તો આ બે ફિલ્ડ નો પરિણામી મારે જોતો હોય તો અહીંયા ક્યાંક હોય. આપણું કયું છે? તો કે B1P છે. આ કયું છે? તો કે B2P છે. બરાબર? તો પરિણામી ફિલ્ડ કેટલું હશે? તો કે P પાસેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મારે જોતું હોય તો હું અહીંયા લઉં BP બરાબર વર્ગમૂળમાં શું થશે? B1P² પ્લસ B2P². તો બેને આપણે સ્ક્વેર કરી નાખીએ તો આમાં તમે μ0.4π બહાર આવતું રહેવાનું છે, તો અગાઉથી લઈ લો છો. વર્ગ થશે, વર્ગનું વર્ગમૂળ કાઢશું. m પણ બંનેમાં છે તો એ બી બહાર લઈ લો છું. d³ છે એ પણ બહાર લઈ લો છું, અને
અને તો અહીંયા બ્રેકેટમાં વધશે, સોરી સ્ક્વેર રૂટમાં વધશે 2 નો સ્ક્વેર વધશે એટલે કે 4 cos સ્ક્વેર થીટા વધશે અને અહીંયાથી sin સ્ક્વેર થીટા આવશે. તો μ0 upon 4 પાઈ આવી જશે m upon d ક્યુબ અને વર્ગમૂળમાં cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે 1 થઈ જાય એટલે અહીંયા 3 cos સ્ક્વેર થીટા પ્લસ 1 આવશે. તો આ એક ફોર્મ્યુલા કદાચ તમે થોડું જોઈને યાદ આવી ગયું છે અને તમારી મેમરીનું ટેસ્ટિંગ પણ છે. ઘણા વિદ્યાર્થીઓ એમ કે સર મને સમજમાંથી એનું કારણ યાદ અમુક ના રાખ્યું હોય તો આ ફોર્મ્યુલા તમે જોઈ છે kp upon r ક્યુબ વર્ગમૂળમાં 3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. ક્યાં ઇલેક્ટ્રિક ડાયપોલ વખતની ફોર્મ્યુલા આવી હતી તો એવી જ ફોર્મ્યુલા અહીંયા મળશે તમને. બરાબર છે. bp μ0 upon 4 pi m upon d ક્યુબ રૂટ 3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. તો ત્યાંથી kp upon r ક્યુબ વર્ગમૂળમાં 3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. અને જો મારે આ આલ્ફા જ હું ધારો કે આલ્ફા કહી દઉં, ધીસ એંગલ ઇઝ આલ્ફા, અને હું આલ્ફા કહી દઉં તો આપણે એમ લખી શકીએ કે tan alpha is equal to tan alpha is equal to b2p upon b1p. અને જો આવું આપણે કરશું તો આવશે હાફ tan થીટા. તો થીટા જાણતા હોય તો આપણે આલ્ફા બી શોધી શકીએ. તો m સાથેનો ખૂણો કેટલો બનશે તો કે આલ્ફા પ્લસ થીટા. તો m સાથે નો b નો ખૂણો કેટલો થશે તો કે આલ્ફા પ્લસ થીટા. બરાબર. આલ્ફા કેટલું આવશે તો કે tan થીટા પ્લસ tan ઇનવર્સ હાફ ઓફ tan થીટા. એટલે એક આ વેલ્યુ તમારે શોધવી પડે. બરાબર. તો એટલું તમારો ખૂણો બનશે. તો આ વાતથી એ મેગ્નેટિક ફિલ્ડની કોઈ પણ જગ્યાએ તમે લઈશો આ બાજુ હશે તો થીટા ગ્રેટર ધેન 90 બનશે. જો થીટા ગ્રેટર ધેન 90 બનશે તો અહીંયા તમે જુઓ તો બહુ મોટો ફેરફાર એટલે ને કોઈ ફેરફાર એટલે નથી થતો કે cos નેગેટિવ ભલે થાય પણ એનો વર્ગ છે એટલે કે તકલીફ પડતી હોતી નથી. અને અહીંયા એંગલમાં ફેરફાર થશે, એંગલમાં ફેરફાર થશે. બરાબર છે. બાકી મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે અહીંયા હું જો લઉં તો થીટા કેટલું થાય તો કે 90 થશે. અહીંયા થીટા 90 થશે. જો થીટા ત્યાં આગળ 90 થઈ જાય તો cos 90 શું થઈ જાય 0. તો અહીંયા શું વધશે 1. તો 1 થઈ ગયું એટલે μ0 upon 4 pi m upon d ક્યુબ આવી ગયું. એ તો આપણું ફિલ્ડ છે જ નહીં ઇક્વેટર પાસે. તો આમાંથી આ ફોર્મ્યુલા આપણે જઈ શકીએ. એવી રીતે અહીંયા મારે બિંદુ હોય તો મારું થીટા કેટલું થશે 0. થીટા હું અહીંયા 0 મૂકી દઉં cos 0 એટલે 1 એટલે 4 આવશે. 4 નો વર્ગમૂળ 2. તો આ ફોર્મ્યુલા આવી જશે. એટલે તમે આ ફોર્મ્યુલા કોઈ પણ જગ્યાએ વાપરી શકો. ઇક્વેટર પાસે બી વાપરી શકો અને અક્ષ પાસે પણ વાપરી શકો. આ ખરેખર આમાંથી ડિરાઈવ કરેલી ફોર્મ્યુલા છે એવું આપણે કહી શકીએ. બીજું હવે વાત કરવી છે આપણે પોટેન્શિયલની. તો આપણી પાસે એક મેગ્નેટ છે. ધારો કે અમારું મેગ્નેટ છે. બરાબર. આ મેગ્નેટને કારણે મારે ફિલ્ડ જોઈએ છે, સોરી પોટેન્શિયલ જોઈએ છે. તો પોટેન્શિયલ અહીંયા ધારો કે મારે P પાસે જોઈએ છે. અહીંયા આગળ લઈ લો. અંતર આ છે 2L. ઓકે. અને અહીંયાથી અંતરને આપણે કહી દઈએ છીએ D. તો P પાસેનું પોટેન્શિયલ મારે જોતું હોય અહીંયા હું નોર્થ લઉં, અહીંયા હું સાઉથ લઉં. તો પોટેન્શિયલ P પાસેનું મેં ચુંબકીય પોટેન્શિયલ, ચુંબકીય સ્થિતિમાન, ચુંબકીય સ્થિતિમાન. તો S ને કારણે સ્થિતિમાન કેટલું થશે એને હું V1 કહું તો કે μ0 upon 4 પાઈ મેગ્નેટિક પોલ સ્ટ્રેન્થ M કહેવાય.
અને અંતર કેટલું થશે તો કે ડી માઇનસ એલ, અને એનો PQ પણ આર એ ડી માઇનસ એલ, અને એ કેવો થશે તો કે ઋણ થશે. નેગેટિવ સાઉથ પોલ જે છે એ ઋણ ધ્રુવ વિદ્યુત ભાર જેવું કામ કરે, માઇનસ આવશે. એવી જ રીતે નોર્થ ને કારણે સ્થિતિમાન એ ધન મળશે, તો એને હું V2 કહું તો એ આવશે μ0/4π m/d + l, કારણ કે અહીંયાથી અંતર તમે જોશો અહીંયાથી d છે ને આટલું l છે. તો કુલ સ્થિતિમાન તમે જાણો છો અદિશ રાશિ છે, તો V બરાબર V1 + V2 થઈ જશે, અને બંનેની આપણે કિંમત મૂકી દઈએ તો કે μ0/4π m, તો 1/d + l - 1/d - l. તમે જો મેગ્નેટને ઉલટું રાખ્યું હોત તો નોર્થ અહીંયા અને સાઉથ અહીંયા, તો અહીંયા પ્લસ આવે અને અહીંયા માઇનસ આવે, બીજો કોઈ ફેર પડતો નથી. આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો કે μ0/4π m, અને તમે અહીંયા જુઓ તો આનું ગુણાકાર અહીંયા થશે d - l - d - l, એટલે શું થશે 2l આવી જશે, અને છેદમાં આવશે d² - l², થશે ને આવું -l અને -2l થશે, તો માઇનસ નિશાની આગળ મૂકી દઉં છું. મેગ્નેટને જો ઉલટો રાખ્યો હોય તો અહીંયા પ્લસ આવે, એમાં બીજો ફેર પડતો નથી. અત્યારે સ્થિતિમાં ઋણ આવવાનું છે, -μ0/4π 2ml, એટલે શું થાય મેગ્નેટિક મોમેન્ટ થાય, ચાક માત્રા થાય, એને હું કેપિટલ એમ કહી દઉં, d² - l², બરાબર છે. અને જો l હું નાનું લઈ લઉં અને d ઘણું મોટું લઉં તો આપણે એમ કહી શકીએ V બરાબર -μ0/4π m/d². તો અત્યારે ઋણ નિશાની એટલે આવી, મેં મેગ્નેટ એવી રીતે ગોઠવેલું છે, જો અહીંયા આગળ આપણે ડાબી બાજુનું બિંદુ લીધું હોત તો અહીંયા ધન આવી જાય, અથવા તો મેગ્નેટને ઉલટાવી દીધું હોત તો પણ અહીંયા શું આવે ધન આવે. એટલે આપણે મુખ્ય એ જોવાનું છે કે d² ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અત્યારે ભલે આપણે માઇનસ આવ્યું, પણ જો બિંદુ બીજું લે તો પ્લસ આવે, એટલે આપણે એમ કહીએ છીએ કે dV is proportional to 1/d². બરાબર. આ કઈ બાજુ છે? અક્ષ ઉપરનું આપણે બિંદુ લીધું હોય ત્યારે, એટલે સાઉથની તરફના બિંદુ જો લઈએ તો માઇનસ આવે, અને નોર્થની તરફનું બિંદુ લઈએ તો પ્લસ આવે, બીજો કોઈ ફેર પડતો નથી. એટલું તો જો ઓલી બાજુ લીધું હોત નોર્થ તરફ તો અહીંયા પ્લસ આવે. તો આ વાત થઈ જ્યારે અક્ષ ઉપરનું બિંદુ લઈએ ત્યારે. હવે હું વિષુવવૃત્ત ઉપરનું બિંદુ લઉં, આ ક્યારે છે? અક્ષ ઉપર. હવે જો વિષુવવૃત્તનું બિંદુ લીધું હોત તો હું ફરી વખત મેગ્નેટ દોરી દઉં. આ તો આપણું મેગ્નેટ છે, અને હું વિષુવવૃત્ત અહીંયા આગળ કહી શકાય, તમે જાણો છો એનું તલ કહેવાય, વિષુવવૃત્ત તલ. તો કોઈ પણ બિંદુ હું લઉં તો અહીંયાથી જેટલું અંતર છે એટલું જ અહીંયાથી અંતર છે. આ બે અંતર સરખા છે, એક છે પ્લસ વિદ્યુતભાર જેવું કામ આપશે અને બીજું માઇનસ વિદ્યુતભાર જેવું કામ આપે, તો બેનો સરવાળો કરે 0 આવે. એટલે વિષુવવૃત્ત તલ ઉપર શું થશે? સ્થિતિમાન 0 હશે. માત્ર અક્ષ ઉપર તમને આવું મળશે. હવે હું એમ મારે અહીંયા નહીં, મારે અહીંયા જોઈએ છે, જેમ આપણે આગળ જોયું તો એમ હું અહીંયા આગળ બિંદુ લઉં છું, પી બિંદુએ. તો જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધ્યું હતું એવી રીતે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ જે રીતે આપણે શોધ્યું હતું એવી રીતે આપણે પોટેન્શિયલ શોધી કાઢીએ. તો એના માટે હું એક જે મેગ્નેટિક મોમેન્ટ છે આપણે આવી એનું લંબ ઘટક લઉં. તો લંબ ઘટક છે અને આ મારો કેવો છે? સમાંતર ઘટક છે. કોને સમાંતર? આ જે બિંદુ છે એને જોડતો હોય. તો આને કારણે ફિલ્ડ તો 0 આવશે, અને આ કયું છે તો કે m cos θ છે. સોરી, હા, m cos θ છે. આ m sin θ, સોરી, m sin θ છે. રેડી શું છે? m થીટાની નિયર સાઈડ, એટલે આ m cos θ છે. અને આ જે છે બ્લુ કલરનું છે એ કયું છે? m sin θ. સમજ પડ્યું? તો m sin θ ને કારણે p પાસે સ્થિતિમાન ઉત્પન્ન એટલા માટે નહીં થાય કારણ કે આ જે લાઈન છે એ એના ઇક્વેટર ઉપર છે. ઇક્વેટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ, સોરી, પોટેન્શિયલ 0 હોય, એટલે બ્લુને આપણે ધ્યાનમાં લેવાનું થતું નથી. માત્ર આપણે
રેડને ધ્યાનમાં લેવાનું થશે. તો અહીં આપણે લખીએ પી પાસેનું ચુંબકીય સ્થિતિમાન માત્ર એમ કોસ થીટા ને કારણે મળશે. બરાબર, એમ સાઇન થીટાને કારણે મળશે નહીં, કારણ કે એ કઈ લાઈન ઉપર છે? વિષુવવૃત્ત લાઈન ઉપર છે. તો સ્થિતિમાન બરાબર મ્યુ 0 અપોન 4 પાઈ એમ કોસ થીટા અપોન ડી સ્ક્વેર. હજી થોડું યાદ આપણે કરીએ તો આપણે આવું લખી શકીએ કે એમ છે અને કોસ થીટા છે, તો એ બી કોસ થીટા, તો એમ ડોટ એમની દિશાનો સદિશ એવું આપણે કરી શકીએ. અને આ બી તમને યાદ આવશે કે પી અપોન આર સ્ક્વેર, કે પી ડોટ આર અપોન, યાદ આવતું હોય તો વી ઇઝ ઇક્વલ ટુ કે પી ડોટ આર અપોન આર સ્ક્વેર. તો એના જેવું જ આ થયું, એમ અપોન જે સદિશ વેક્ટર લીધો છે એનો ડોટ પ્રોડક્ટ લેવાનો થશે, એટલે આ શું થશે? કે પી, આનો એકમ સદિશ છે એટલે 1 અપોન આર સ્ક્વેર. કે એટલે મ્યુ 1/4 પાઈ એપ્સિલોન 0, અહીંયા મ્યુ 0/4 પાઈ. આ સ્થિતિમાન કોનું છે? ડાયપોલનું છે, ઇલેક્ટ્રિક ડાયપોલનું. અને આ સ્થિતિમાન કોનું છે? ડાયપોલ પણ મેગ્નેટિક ડાયપોલનું. બરાબર છે? આપણી પાસે બે મેગ્નેટ છે, એટલે કે બે ડાયપોલ વચ્ચે આંતરક્રિયા, બે ડાયપોલ વચ્ચે લાગતું બળ અથવા તો ટોર્ક, જે વાત કરી સ્થિતિ ઊર્જા વચ્ચે આંતરક્રિયા. તો અહીંયા સાઉથથી નોર્થ એટલે આ એક મેગ્નેટિક મોમેન્ટ છે m1, અહીંયા બીજી મેગ્નેટિક મોમેન્ટ છે m2. બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર ધારો કે હું લઈ લઉં છું d. બરાબર. હવે આ જે મેગ્નેટ છે એ અહીંયા આગળ ફીલ્ડ ઉત્પન્ન કરશે. આને હું મેગ્નેટ 1 કહું છું, આને મેગ્નેટ 2 કહું છું. તો એકને કારણે બે પાસે નું ચુંબકીય ક્ષેત્ર, તો આપણે તમે જોવો છો 2 નંબરનું મેગ્નેટ 1 નંબરને અક્ષ ઉપર છે, તો આપણે એવું કહી શકીએ B1 બરાબર મ્યુ 0 અપોન 4 પાઈ 2m1 અપોન dq. કઈ દિશામાં હશે? તો કે આ દિશામાં હશે, જમણી બાજુ આ દિશામાં હશે B1. બરાબર. હવે આ મેગ્નેટિક ડાયપોલ છે, પહેલા ફિલ્ડમાં મૂક્યું છે, તેની વચ્ચે ટોર્ક લાગશે. તો કે B1 ને કારણે મેગ્નેટ એટલે m2 પર લાગતું ટોર્ક, m2 પર લાગતું ટોર્ક એ કેટલું હશે? તો આપણે ટોર્ક મૂકો 2 ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. m2b1 sin થીટા. અને થીટા અહીંયા 0 થી જવાનું છે એટલે ટોર્ક 0 લાગે. તો આ ફિલ્ડ આવી રીતે મેગ્નેટ મૂકવાથી મેગ્નેટ ઉપર ટોર્ક ન લાગે, એટલે કોઈ દિવસ આ મેગ્નેટ રાઉન્ડ નહીં ફરે, રોટેટ નહીં થાય. બરાબર. બીજું m2 ની સ્થિતિ ઊર્જા, m2 ની સ્થિતિ ઊર્જા તો એ કેટલી થશે? તો કે u2 બરાબર -m2b1 cos થીટા, એટલે કે -m2 b1 ની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ તો કે મ્યુ 0 અપોન 4 પાઈ 2m1 અપોન dq. એટલે કે સ્થિતિ ઊર્જા આવશે cos થીટા cos 0 છે એટલે 1 થઈ ગયું, એટલે કે માઇનસ મ્યુ 0 અપોન 4 પાઈ 2m1 m2 અપોન dq. આ આપણી સ્થિતિ ઊર્જા આવશે બીજા મેગ્નેટની પહેલા મેગ્નેટને કારણે. આમ તમે ગણો તો એ સિસ્ટમની સ્થિતિ ઊર્જા કહેવાય. કોની સ્થિતિ ઊર્જા કહેવાય? તંત્રની. હવે હું જો u2 નું વિકલન કરી નાખું અંતરની સાપેક્ષે તો મને બળ મળે, અને મારી ઋણ નિશાની. તમે જાણો છો કે સ્થિતિ ઊર્જાના સ્પેસ ડિફરન્શિએશન કરીએ તો મને શું બળ મળે. તો આ બળની એની કિંમત હું શોધું તો અહીંયા તમે જો dq ઉપર જશે એટલે -3 થશે, એનું વિકલન કરું તો -3 આગળ આવશે, માઇનસ પ્લસ થઈ જશે તો 6 આવી જશે.
તો આપણી ફોર્મ્યુલા આવી બનશે μ0/4 6m1m2/d⁴ આવી જશે. તો -3 -1 એટલે 4 થઈ જશે. તો આ જે બળ લાગશે તો એ તમે જોઈ શકો છો કોના સમપ્રમાણમાં છે, તો કે d4 ના સમપ્રમાણમાં છે. d4 ના સમપ્રમાણમાં છે. આ બળ જે છે એ અંતરના 4 ઘાતના સમપ્રમાણમાં હશે. મેગ્નેટને આપણે કઈ રીતે મૂક્યા છે, એકબીજાની અક્ષ ઉપર મૂકેલા છે, ત્યારે આવું બને છે. હવે જો અક્ષ ઉપર ન મૂકેલા હોય તો પ્રોસેસ કઈ રીતે કરવાની? ધારો કે બંને મેગ્નેટને સમાંતર ગોઠવેલા છે આવી રીતે, એટલે કે બંનેની અક્ષ સમાંતર છે. તો હવે મારે ગણતરી કઈ રીતે કરવાની એની તરફ થોડીક વાત કરી દઉં. સાઉથ નોર્થ, તો આ પહેલું મારું મેગ્નેટ છે, એની મેગ્નેટિક મોમેન્ટ આમ હશે m1, આની મેગ્નેટિક મોમેન્ટ આમ હશે m2. તો m1 ને કારણે મારે અહીંયા આગળ ફિલ્ડ શોધી કાઢવાનું છે આ બિંદુ પાસે. એ બિલ ફિલ્ડ હું શોધું, ધારો કે એનું B1 કહું તો આપણી અક્ષવાળી ફોર્મ્યુલા પછી વિષુવવૃત્તની ફોર્મ્યુલા લખશે μ0/4 m1/dq. હવે એની દિશા કઈ હશે, તો કે નોર્થ થી સાઉથ હશે, એટલે ઉપરની દિશામાં જશે. અને અહીંયા સાઉથ થી નોર્થ, અમે ઊંધી દિશા બતાવી છે, સોરી, સાઉથ થી નોર્થ તરફ હોય મેગ્નેટિક મોમેન્ટ. હંમેશા મેગ્નેટિક મોમેન્ટ કેવું હોય, સાઉથ થી નોર્થ તરફ હોય. તો આ ફિલ્ડ આવી રીતે જશે. તો બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? અહીંયા આગળ થીટા બરાબર થશે 180 ડિગ્રી. તો 180 ડિગ્રી થશે તો ટોર્ક મારું કેટલું થશે? ટોર્કની ફોર્મ્યુલા શું છે? mb sin 180. અને m2 અને b1 બરાબર છે. તો ટોર્ક લાગશે નહીં. તો આવી રીતે મેગ્નેટ મૂકવાથી પણ ટોર્ક લાગતું નથી, આમ લગાડી તો પણ ટોર્ક લાગતું નથી. અને હું પછી બળની ગણતરી કરીશ. તો બળની ગણતરી મારે શું કરવું? તો du/dt કરવાનું. ફરી વખત ખબર પડી. u એટલે પછી સીધી ઉર્જા. તો આનું ફિલ્ડ એટલે b1, આનું મેગ્નેટિક મોમેન્ટ એટલે m2, એ બેનો તમે વેલ્યુ મૂકી દો અને પછી એનું વિકલન કરો તો આપણને f મળી જશે, બળ મળી જશે. અને જો મેગ્નેટ આવી રીતે મૂકેલા હોય, જો મેગ્નેટ એક મેગ્નેટ છે એ બીજા મેગ્નેટની લંબ છે આવી રીતે, અને પછી બંને વચ્ચેનું અંતર તમને આપેલું હોય, તો આ મારું મેગ્નેટ 1 છે ને આ મારું મેગ્નેટ 2 છે, બરાબર છે. આને તરફ સાઉથ નોર્થ અહીંયા લઉં છું, ગમે એ લઈ શકાય. પછી તો વિચારવાનું, સાઉથ નોર્થ આ બાજુની ડાયરેક્શન થઈ, સાઉથ નોર્થ આ બાજુની ડાયરેક્શન થઈ. આ મારું m1 છે અને આ મારું m2 છે. તો આ મેગ્નેટને કારણે મારે અહીંયા આગળ ફિલ્ડ જોવાનું. તો એ ફિલ્ડ મારું આવશે અને હું b1 કહીશ. અને એની દિશા કઈ હશે? તો કે સાઉથ નોર્થ ને એટલે આ દિશામાં હશે. આ મારું b1 હશે. અને મેગ્નેટિક મોમેન્ટ કેવી છે? m2. તો અહીંયા આગળ થીટા મારું કેટલું થશે? તો કે 90 ડિગ્રી થશે. જો થીટા મારું 90 ડિગ્રી થશે, ટોર્ક મારું શું થાય? તો m2b1 sin થીટા sin 90. તો ટોર્ક અહીંયા લાગશે. આવી સ્થિતિની ટોર્ક લાગે, આવી સ્થિતિમાં ટોર્ક ન લાગે, આવી સ્થિતિમાં પણ ટોર્ક લાગે નહીં. તો આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય તો ઘણી વખત આપણે કન્ફ્યુઝ કરવા માટે તો એ તમે કરી શકો. અને પછી મારે શું કરવાનું? સીધી ઉર્જા ગણવાની. તો સીધી ઉર્જાનું પાછું સૂત્ર શું છે? -m2b1 sin cos 90. cos 90 એટલે પાછું 0 થઈ જાય. તો સીધી ઉર્જા છે જ નહીં, તો એનું વિકલન કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી. એટલે બળ પછી રીતે ગણી શકો નહીં, બરાબર છે. અને વચ્ચે એક્ઝેટ હશે તો બળ ન પણ લાગે, કારણ કે તમે આ જે છે બેલેન્સ થતું હોય એટલા માટે. તો આવી રીતે આપણે અલગ અલગ મેગ્નેટની સ્થિતિ હોય ત્યારે કઈ રીતે બળ ગણવાનું, કઈ રીતે ટોર્ક ગણવાનું, કઈ રીતે એની સ્થિતિ ઉર્જા ગણવાની, એનું આ ડિસ્કશન આપણે કર્યું. એમાંથી તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી રહેશે પછી ભવિષ્યની અંદર. ઓકે. તો એક નાના ચુંબકની ચુંબકી ચાક માત્ર તમને આપેલી છે, એટલે કે m બરાબર √5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. 2 મીટર દૂર 45 ના ખૂણો, એટલે કે આ મારું ધારો કે મેગ્નેટ છે, અહીંયા આગળ હું લઉં સાઉથ, અહીંયા આગળ હું નોર્થ, અમારી મેગ્નેટિક મોમેન્ટ એનાથી 45 નો ખૂણો એટલે અહીંયા આગળ, અને અંતર છે 2 મીટર. અહીંયા મારે ફિલ્ડ શોધવું છે. તો આપણી ફોર્મ્યુલા છે b બરાબર μ0/4 m/dq અને વર્ગમૂળમાં શું અહીંયા આવે છે? તો કે 3 cos square theta plus 1. તો બધી આપણે કિંમતો મૂકી દઈએ તો આ કિંમત આવશે 10⁻⁻7. m એટલે √5, d એટલે 2 મીટરનો ઘન, ઓકે, વર્ગમૂળમાં 3 cos square 45
45 ની કિંમત કેટલી થાય 1/√2 એનો વર્ગ છે એટલે 1/2 થઈ જશે એટલે √5 × 10⁻⁷ upon 8 અને આ થશે 1/2 3/2 હતા 1 એટલે 5/2 એટલે વર્ગમૂળમાં 5/2 ચાલુ આવી જશે અને પછી તમે આ રીતે ગણતરી કરી શકો √5 એટલે 5 થઈ જશે બરાબર ટેસ્લામાં જવાબ આવશે બીજું આ જે ફીલ આવશે એ આપણે આ રીતે ફીલ અહીંયા આગળ હશે આલ્ફા તો tan આલ્ફા બરાબર 1/2 tan થીટા તો 1/2 tan 45 ડિગ્રી એટલે કે 1/2√2 તો આના બધી આલ્ફા આપણે શોધી શકીએ tan ઇનવર્સ 1/2√2 બરાબર ગોતી શકાય એવી રીતે આની કિંમત હોય તો આપણે આલ્ફા મળી જાય અને પછી ફાઇનલી આપણી પાસે મળશે કે મેગ્નેટિક મોમેન્ટ સાથે કેટલો ખૂણો બનાવ્યો તમારે કરવાનો આલ્ફા પ્લસ થીટા એટલે 45 પ્લસ આલ્ફા જે આપણો જવાબ આવશે તો આવી રીતે આપણે બી શોધી શકીએ અને એવું જ આપણે સ્થિતિમાન પણ શોધવાનું છે સ્થિતિમાનનું સૂત્ર છે v બરાબર μ0 upon 4 pi m cos theta upon d square આ આપણી ફોર્મ્યુલા છે તો કે μ0 upon 4 pi ની કિંમત આવી જશે 10⁻⁷ m એટલે કે √5 cos 45 ડિગ્રી upon d square એટલે કે 2 નો વર્ગ એટલે કે 4 તો આ બધી કિંમત આપણે સાદુરૂપ આપીએ તો 4 આવશે 4 નહીં હોય બગડો એટલે 1/2√2 4√2 અહીંયા √5 is there already 10⁻⁷ આપણું શું થશે આપણું સ્થિતિમાન થઈ જશે અને યુનિટ આપણે લખવાનું ટેસ્લા ઇન્ટુ મીટર આવશે કારણ કે જે બધા x ક્યુબ હતું ત્યારે ટેસ્લા હતું તો અહીંયા આગળ એક r d ઓછો છે તો તમારે મીટર વડે મલ્ટીપલ કરવું પડશે ટેસ્લા ઇન્ટુ મીટર એ શું કહેવાય ચુંબકીય પોટેન્શિયલનો એકમ છે ટેસ્લા ઇન્ટુ મીટર ઓકે એક વળ વગરની દોરી વડે એક ચુંબકી સોયને મેગ્નેટિક મેરિનમાં ભ્રમણ કરી શકે તેમ લટકવામાં આવી છે તે સમચિત રહી શકે તે માટે તેના એક છેડા પર 0.1 ગ્રામ વજન મૂકવું પડે છે જો સોયનું ચુંબકી ધ્રુવમાં 10 એમ્પિયર મીટર હોય તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક શોધો તો અહીંયા તમે જુઓ આજે નીચે તરફ બળ લાગે છે આને આગળ બીવીને કારણે એ કેટલું હશે તો આનું ધ્રુવમાન P ઇન્ટુ બીવી અને આ ઉપર લાગતું છે એ પણ કેટલું છે P ઇન્ટુ બીવી હવે અહીંયા હું એક વજન મૂકી દઉં છું તો વજનને કારણે નીચે તરફ ગ્રેવિટી લાગશે mg એને કારણે નીચે આવશે તો mg જે છે એને કઈ દિશા ફેરવાય છે તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જ્યારે pbv અને pbv કઈ રીતે ઘડિયાળની દિશામાં તો અહીંયા આવું જ્યારે સ્થિતિ ઊભી થાય તો mg દ્વારા મળતું ટોર્ક એ આ બંને pbv દ્વારા મળતા ટોર્ક અને સમતુલ્ય હશે અને એના કારણે શું થશે ઇક્વિલિબ્રિયમમાં હશે તો આ ઇક્વિલિબ્રિયમનો દાખલો છે ખરેખર ચાક ગતિને રિલેટેડ કહેવાય તો રોટેશનલ ઇક્વિલિબ્રિયમ કહેવાય તો હું સિગ્મા ટોર્ક બરાબર 0 તો ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 પ્લસ ટોર્ક 3 ઇક્વલ ટુ 0 ટોર્ક 1 કોને કારણે તો કે pbv ને કારણે ટોર્ક 2 કોને તો કે mg ને કારણે અને ટોર્ક 3 તો pbv ને કારણે બરાબર છે તો હું ઘડિયાળની દિશા છે એને હું ધન ટોર્ક કહું અને ઘડિયાળની વિરુદ્ધ દિશાને ઋણ ટોર્ક કહું આપણા વધ કરતા યાદ આવતું છે તમને તો pbv અને લંબાઈ કેટલી છે l માઇનસ mg લંબાઈ કેટલી છે l પ્લસ pbv લંબાઈ કેટલી છે l ઇક્વલ ટુ 0 તો આપણે આવું લખી શકીએ 2 times pbvl ઇક્વલ ટુ mgl ll કેન્સલ થઈ ગયા આપણે ગણવાનું છે શું તો કે ધ્રુવમાન ગણવાનું છે ધ્રુવમાન બરાબર થશે mg ભાગ્યા 2 નહીં સોરી આપણે ગણવાનું છે ઉર્ધ્વ ઘટક બીવી ગણવાનું છે તો બીવી થશે આપણું
mg upon 2p બરાબર છે અહીં તમને આપેલું છે તો આપણે કિંમત અહીંયા મૂકી દઈએ m એટલે કેટલા ગ્રામમાં કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ g એટલે 9.8 ડિવાઇડ બાય 2p એટલે કે 10 તો આ જે જવાબ આવશે 10 ઉપર -4 થશે આ -5 થઈ જશે 4.9 આનું હાફ કરશો એટલે -4 ને -5 તો આટલું મારું ચુંબકીય ક્ષેત્ર આવશે ટેસ્લામાં આવશે બરાબર છે કેમાં આવશે ટેસ્લા આકૃતિમાં દર્શાવવાને મેગ્નેટિક મેરિડિયન સાથે સમતલ PSTU એટલે આ એક સમતલ છે આ જે ગ્રીન છે એ મેગ્નેટિક મેરિડિયન છે અને PSVW જે 90 - આલ્ફાનો ખૂણો બનાવે છે આલ્ફા કોણ બનાવતા PSTU મેગ્નેટિક ડીપ એંગલનું મૂલ્ય આપતા તે φ1 મળે છે PSTU માં કેટલું મળે છે φ1 અને PSVW માં φ2 જો આ સ્થળે સાચો ડી φ હોય તો સાબિત કરો કે આવું બહુ અગત્યનો દાખલો છે અને આધારે નાનકડો જવાબ પ્રશ્ન જવાબ હોય પણ તમને ડેપ્થ ના હોય એટલે જવાબ આપી શકતા નથી બહુ સિમ્પલ વાત સમજાવી દઉં કે મારી પાસે મેગ્નેટિક મેરિડિયન છે ધ્યાન રાખજો બરાબર અને જો આવી રીતે મારી નીડલ રહે તો સમજવાનું આ મારો ડીપ એંગલ છે પણ હું પ્રયોગ અહીંયા કરું છું આલ્ફા ખૂણાએ કયા ખૂણા કરું છું આલ્ફા હું અહીંયા નથી કરતો અહીંયા કરું છું આલ્ફા ખૂણાએ તો હવે જો આવું જ્યારે હોય તો આ મારો સમક્ષિતિજ ઘટક છે ને આ મારો ઉર્ધ્વ ઘટક છે સમજમાં આવ્યું આ મારો સમક્ષિતિજ ઘટક છે આ ઉર્ધ્વ ઘટક છે તો આપણે જાણીએ છીએ કે જો ડીપ એંગલ ફાઈ હોય તો tan phi બરાબર શું લખી શકીએ BV upon BH થાય બરાબર છે હવે આપણે કીધું ને અહીંયા ને બદલે અહીંયા પ્રયોગ કરું છું તો મારો સમક્ષિતિજ ઘટક હવે BH નથી પણ BH ની કે બદલાઈ ગયો તો એ થઈ BH cos આલ્ફા થશે જો મેગ્નેટિક મેરિડિયન સાથે આલ્ફા ખૂણે રહેલ સમતલમાં ડીપ φ1 હોય તો tan φ1 બરાબર થશે BV upon BH પ્રાઇમ જ્યાં BH પ્રાઇમ એ BH નો આપેલા સમતલમાં ઘટક છે તેથી શું થશે મેં કીધું ને આનું આમ છે તો BH પ્રાઇમ શું થશે BH cos આલ્ફા થશે બસ હવે બહુ ઈઝી થઈ ગયું તેથી આપણે કહી શકીએ તેથી tan φ1 બરાબર BV upon BH cos આલ્ફા એટલે કે tan phi ઉપર ફોર્મ્યુલા મુજબ upon cos આલ્ફા બરાબર છે તો આવી રીતે આ મારો કેવો છે અપેરન્ટ ડીપ છે અને આ સાચો ડીપ છે cos આલ્ફા વડે ભાગી નાખ્યો અથવા બીજા અર્થમાં કહીએ તો tan phi is equal to tan φ1 cos આલ્ફા આલ્ફા શું છે જેમાં આપણે ડીપ એંગલ શોધીએ છીએ તે સમતલ બનાવેલો મેરિડિયન સાથેનો ખૂણો આ એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે બરાબર હવે બીજું કયું લીધું છે તો કે બીજું સમતલ નો ખૂણો બીટા હોય તો આપણે આમ લખી શકીએ tan phi બરાબર tan phi2 cos બીટા પણ આ બીટા તો શું છે આપણે કીધું છે phi 90 માઇનસ આલ્ફા છે તો શું થઈ ગયું tan આલ્ફા થઈ ગયું સોરી sin આલ્ફા થઈ ગયું તો કે tan phi2 sin આલ્ફા તો આ એક બીજું રિલેશન આવ્યું
પણ ખરેખર પહેલું રિલેશન વધારે યાદ રાખવાનું છે, પછી બીજું તો બની જ જવાનું છે. હવે જે આપણે દાખલો ગણવાનો જવાબ લાવવાનો છે એના માટે તો આપણો જે જવાબ લાવવાનો છે તમે જુઓ આલ્ફાનું એલિમિનેશન કરી નાખવાનું છે. શું કરી નાખવાનું છે? એલિમિનેશન. તો હું શું કરું? આની બધી કોસ આલ્ફા લખી નાખું છું. તો શું થશે? tan phi upon tan phi 1. અને અહીંયા આગળ હું sin આલ્ફા લખી નાખું તો થશે tan phi upon tan phi 2. હવે આપણે દાખલો ગણવો છે એટલા માટે બે બાજુ વર્ગ કરી નાખો તો કે cos square alpha is equal to tan square alpha tan square phi upon tan square phi 1. અહીંયા આગળ હું વર્ગ કરી કાઢું છું, બરાબર છે? કારણ કે મારે દાખલામાં જવાબ લાવવાનો છે. sin square alpha is equal to મને કેમ આઈડિયા આવ્યો હતો કે cos square વત્તા sin square 1 લાવશે એટલે આલ્ફાનું એલિમિનેશન થઈ જશે. એ આપણે આઈડિયા આવ્યો. તો tan square phi 2. હવે આને હું 1 કહી દઉં છું અને આને હું 2 કહી દઉં છું. 1 ને 2 નો સરવાળો કરું એટલે 1 બરાબર શું થશે? tan square phi upon tan square phi 1 is equal to plus tan square phi 2 upon tan square phi upon tan square phi 2 થશે કે નહીં? તો આપણે આ જાણીએ છીએ. આને હું કોમન લઈ નીચે લઈ જાઉં છું. tan square phi આ બાજુ લઈ જાઓ એટલે 1 upon tan એટલે શું થાય? cot square phi અને 1 upon tan square phi 1 એટલે કે cot square phi 1 અને આ થઈ ગયું cot square phi 2. તો આ તમારું જરૂરી છે. આના પરથી ઘણી વખત પ્રશ્ન પૂછી શકાયેલા રિલેશન તમારે યાદ રાખવાનું. phi 1 એટલે એક સમતલમાં, phi 2 એટલે બીજું સમતલ. અને આ બે જે સમતલ છે એકબીજાને લંબ છે. એક વચ્ચે મેરેડિયન છે, આ બાજુ એક સમતલ છે અને પેલી બાજુ બીજું સમતલ છે. અહીંયા આલ્ફા છે અને આલ્ફા 90 માઇનસ આલ્ફા કુલ છે 90 ડિગ્રી. ઓકે, થેન્ક યુ વેરી મચ.